દાહોદની ઉપજેલમાં વ્યસનમુક્તિ રથનું આગમન બ્રહ્માકુમારીના માર્ગદર્શનથી આશરે 150 કેદીઓએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો। દાહોદ ઉપજેલ ખાતે કેદીઓના આધ્યાત્મિક અને નૈતિક ઉત્થાન માટે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદના સહયોગથી એક વિશેષ વ્યસનમુક્તિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલના બંદીવાનોમાં ફેલાયેલા વ્યસનરૂપી દૂષણને દૂર કરવાના ઉદ્દેશ્યથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન રથમાં ગોઠવવામાં આવેલી દૃશ્યશ્રાવ્ય વ્યવસ્થાના માધ્યમથી કેદીઓને વ્યસનના ગેરફાયદા અને મુક્તિના માર્ગો વિશે સચોટ જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વ્યસન મુક્તિના આ સકારાત્મક કાર્યક્રમમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પ્રતિનિધિ કુમારી બ્રહ્માકુમારી કપિલાબહેન દ્વારા બંદીવાનોને સંબોધવામાં આવ્યા હતા। તેમણે કુંભકર્ણરૂપી વ્યસનમાં લીન થયેલા આત્માને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી। તેમના માર્ગદર્શન બાદ આશરે 150 જેટલા કેદીઓએ જેલમાંથી મુક્ત થયા બાદ વ્યસનથી દૂર રહેવા માટે દ્રઢ સંકલ્પ લીધો હતો। આ સંકલ્પ કેદીઓના પુનર્વસન અને સમાજમાં ફરીથી સન્માનભેર જોડાવા માટે એક હકારાત્મક પગલું ગણાય છે। જેલ પ્રશાસને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આ સહયોગની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક અને પ્રેરક કાર્યક્રમો કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને પરિવર્તન માટે અત્યંત જરૂરી છે। વ્યસન મુક્તિના આ સંકલ્પે બંદીવાનોના જીવનમાં નવી આશા જગાવી છે અને તેમને નવું જીવન શરૂ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આ પહેલથી જેલના વાતાવરણમાં સકારાત્મકતા ફેલાઈ છે અને ભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। આજના દિવસે દાહોદ જિલ્લાની અંદર દાહોદ સબ જેલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાન ના સંદર્ભમાં આજે દાહોદ સબ જેલની અંદર માઉન્ટ આબુથી આવેલ નશામુક્ત ભારત અભિયાન નિમિત્તે રથ આવેલ છે અને આ રથ દ્વારા સબ જેલની અંદર કે આપણા કેદી ભાઈઓનું જીવન સુંદર કેવી રીતે બને, દરેકના કર્મની અંદર પરિવર્તન આવે અને દરેકનું જીવન વ્યસન મુક્ત બને। કેમ કે આજનો યુવાન વ્યસનોથી ખૂબ જ ડૂબેલો છે અને જો આપણા ભારત દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, ભારતને સશક્ત બનાવવા માટે પહેલાં તો યુવાને સશક્ત બનાવવો ખૂબ જરૂરી છે। યુવા સશક્ત હશે તો ભારત દેશ પણ શક્તિશાળી બનશે। આપણા ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે આપણું ભારત નશામુક્ત ભારત બને અને એના માટે ભારત સરકારે પણ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયને ભારત સરકાર દ્વારા MOU થયું છે કે દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાઓમાં આ વ્યસનમુક્ત અભિયાન રથ જાય અને દરેક યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે। તો આજે સબજેલની અંદર 150 જેટલા કેદી ભાઈઓ હતા અને બીજા સ્ટાફ પણ હતા અને સર્વેએ ખૂબ જ લાભ લીધો। આ રથની અંદર કુંભકર્ણ અને LED દ્વારા પણ શો કરવામાં આવ્યો હતો।